શિવલિંગ બનાવી છે અને હું પૂજા કરું છું. આજથી શરૂ થતા શ્રાવણ માસની બધાને શુભકામના. ગુડ મોર્નિંગ યોગ. ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય માતાજી. જય માતાજી. સવારમાં શું કરો છો ભાઈ? એક ભાઈ સવારમાં ખાવા બેસી ગયા છે બટેકા પૌવા, હે ને? બટેકા પૌવા સાથે બધાનું હાર્દિક સ્વાગત છે આજના નવા વ્લોગમાં. મને સૌથી વધારે જો કોઈ વિડીયોમાં હેલ્પ કરતું હોય તે કોણ છે? હે યુગ, હે ને? નો ત્યાંથી મને ગમે એવું કન્ટેન્ટ ગોતી આપે હોય, હે ને? આ તો ક્યારેક તો એ બોલતો હોય ને આજે એવું કહેવાય ત્યારે ફોન હાથમાં ન હોય ને આપણે વિડીયો ન ઉતરતો હોય, બાકી એ ઉતારવું ને તો વિડીયોનો સ્ટોક થઈ જાય એવું છે. કે યુગ કે નહીં? કોણ સૌથી વધારે મમ્મીને સપોર્ટ કોણ કરે બોલવામાં? પપ્પા તો સપોર્ટ કરે પણ પપ્પાને બોલવાનું ઓછું ફાવે, હે ને? સીટ પપ્પાને બોલવાની ટેવ ઓછી છે પણ યુગને તો માસ્ટર માઇન્ડ છે બોલવા. યુગને સ્કૂલેથી લાવી અને પછી અમે આજે મહાદેવના મંદિરે દર્શન કરવા જવાનું હતું એટલે અમે ત્યાં પહોંચી ગયા. અને આ છે વાડીનાથ મહાદેવનું મંદિર. હા, વાડીનાથ મંદિરનું છે. અમે છે ને ત્યાં મસ્ત મોસમ હતો, બારિશ જેવો મોસમ થઈ ગયો હતો. ચલો બેટા. પછી બધા પૂજા કરતા હતા તો મેં બી પૂજા કરી. પછી જો બધા પેલા પૂજા કરતા હતા એટલે થોડી વાર યુગ ઉભા રહ્યા અને પછી એણે પણ ભગવાનને પૂજા કરી જળ ચડાવ્યું. અને છે ને ત્યાં બહુ ભીડ હતી. હા, આજે અમાસ હતી ને એટલે એટલે બહુ બધી ભીડ હતી મંદિરે. હા. અને તમે ક્યાં મંદિરે જાઓ છો એ કોમેન્ટ કરીને કહેજો. તમે કયા મંદિરે જાઓ છો કોમેન્ટ કરીને કહેજો. વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરી દેજો. ત્યાર પછી મેં દર્શન કર્યા. ત્યાર પછી મમ્મીએ કર્યા. અને આ છે ને જે સિટીવાળા જોતા હશે ને એ તો ક્રિકેટ રમવા આવતા હશે. એના પાછળ જે મંદિર છે ને ત્યાં 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 અમે ગયા. એના બાજુમાં જ અમારું ઘર છે, થોડુંક નજીક. ગાઈસ, અમે ભોલેનાથના મંદિરે આવ્યા છે. જો અહીંયા બારો બહુ ભીડ છે. વિડીયો ગમ્યો હોય તો બધા ઓમ નમઃ શિવાય લખી દેજો. બાય બાય. તમે બી જાતા હોય તો કોમેન્ટ જે કેવો લાગ્યો લાઈક શેર સબસ્ક્રાઈબ કરીને કહેજો. ત્યાર પછી બજરંગબલીના મંદિરે ગયા. ત્યાર પછી છે ને ત્યાં બીજું મંદિર બી હતું તો એમાં ગયો તો ત્યાં બી પ્રદક્ષિણા કરવાનું હતું તો ત્યાં બી કરીને આવી ગયો. યુગભાઈ પ્રદક્ષિણા કરે છે. શું પાછી કરો છો ભાઈ? અહીંયા જો બધા બેઠા છે. બસ આમ સહેજ પ્રસાદી લઈ લે. બસ બેટા ચલો. બસ ચલો. હજુ આપણે આ બાજુથી આમ જવાનું છે. આગળ ક્યાં જવાનું છે? અહીંથી આમ હાલે. આગળ અહીંયા બેટા. ચલો જે કલો. અને આ બાજુ પક્ષીઓને ચણ નાખ્યું હતું એટલે પક્ષીઓ ચણ ચડતા હતા. કેટલા મસ્ત લાગે છે કબૂતરો જો. અને ત્યાર પછી અમે દર્શન કરી અને ઘરે આવ્યા તો કબૂતર અમારા ઘરે જ હતું. ખબર નહીં તે ફસાઈ ગયું હોય કે બહુ ઉપર નહોતું જઈ શકતું. ખાવામાં શું મને છે? ઢોકળા. તો ચલો જોઈએ કેવા ઢોકળા છે.
કેવા ઢોકળા છે આમ જો વેજીટેબલ વાળા જો ગાજર દૂધી ડુંગળી ધાણા ભાજી મીઠું લસણ બધું નાખી વેજીટેબલ ફૂલ અને એમાં ચણાનો લોટ અને બાજરીનો લોટ નાખીને આવી રીતે સ્ટીમ કરવાનું છે મૂકી દેવાના અને પછી સ્ટીમ થઈ જાય ને પછી એને વઘાર કરી નાખવાનો ઓકે તને ભાવશે મને તો ભાવે બહુ મારા ફેવરેટ છે હું નાનો હતો ને ત્યારે બહુ ખાતો હતો મારા ફેવરેટ હતા ત્યારે આજનો બ્લોગ અહીંયા પૂરો કરીએ છે મને તો નીંદર આવે એટલે હું તો સુઈ જાઉં છું વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ કરી દેજો